કંજક્શનમાં આપણે મોટા ભાગે જોઈએ તો ધોરણ 8માં 8 જેટલા આપણે કંજક્શન જોવાના થાય છે. એમાં એક છે એન્ડ, જેનો અર્થ છે અને. બે વાક્ય, બે ઉપવાક્યને જોડવા માટે એનો ઉપયોગ થાય છે. બટ, બીયુટી, જે બે વિરોધાભાસ બાબતો દર્શાવવા માટે. ત્યારબાદ યેટ, યેટ એટલે એ પણ વિરોધાભાસ દર્શાવવા માટે. તેમ છતાં, છતાં પણ. નંબર 4 ઓર, બે વસ્તુમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની હોય તો આપણે ઓર વાપરીએ છીએ. અધરવાઇઝ એટલે નહીં તો, ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે. ત્યારબાદ બીકોઝ એટલે કારણ કે, કારણ દર્શાવવા માટે. ત્યારબાદ એઝ, એ પણ કારણ દર્શાવવા માટે વપરાતું હોય છે. અને ધેરફોર અથવા તો સો, એટલે કે તેથી, એટલે, માટે એમ વિવિધ ઉપયોગ માટે સો કંજક્શન વપરાય છે. હવે આપણે મુખ્ય જે કંજક્શન છે એની વાતો કરીએ. એન્ડ, he worked hard and we got the good result. અહીંયા જુઓ, એક ક્રિયા કરી અને એનું જે પરિણામ આવ્યું એના માટે આપણે એન્ડથી વાક્ય જોડ્યું. અમે સખત મહેનત કરી અને પરિણામ મળ્યું. બીજું વાક્ય જોઈએ. they play cricket and hockey in vacation. તેઓ વેકેશનમાં ક્રિકેટ અને હોકી બંને રમ્યા. આ વાક્યને બંને જુદા જુદા પાડવા હોય તો આ રીતે પડાય. they play cricket and they play hockey. અને આપણે બે ભેગું કરીએ તો આપણે એન્ડથી ભેગું કરીએ છીએ. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ. she went to garden and plucked the flowers. બગીચામાં ગઈ અને ફૂલો ચૂંટ્યા. ત્યારબાદ આપણે બીજું કંજક્શન જોઈએ. બટ એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. we worked hard but we did not get good result. અમે ખૂબ મહેનત કરી છતાં પણ સારું રિઝલ્ટ મળ્યું નહીં. ગુડ રિઝલ્ટ લખો, ગુડ માર્ક્સ લખશો તો પણ ચાલશે. she wanted to study but she had no money. એ અભ્યાસ કરવા માંગતી હતી પરંતુ એની પાસે પૂરતા નાણાં ન હતા. અહીંયા જુઓ, અહીંયા જે બટ આવ્યું એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. અભ્યાસ કરવો તો પણ શું નહોતું, પૂરતા નાણાં નહોતા, એટલે એ બે વાક્યને જોડવા માટે આપણે બટનો ઉપયોગ કર્યો. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ. I always try hard but I never get success. હું ખૂબ પ્રયત્ન કરું, હું સખત મહેનત કરું છું છતાં સફળતા મળતી નથી. તો અહીંયા પણ બે વિરોધાભાસ. અહીંયા જુઓ, સખત મહેનત પણ સામે પરિણામ મળતું નથી, સફળતા મળતી નથી, તો વિરોધાભાસ દર્શાવવાનો છે. તો અહીંયા શું આવશે? બટથી વાક્ય આપણે જોડીશું. એ રીતે ત્રીજું આપણે વિરોધાભાસ દર્શાવતું કંજક્શન જોઈએ તો છે યેટ. યેટ એટલે પણ, છતાં પણ. she knows everything yet she does not tell us. તે બધું જ જાણે છે છતાં પણ કંઈ જ કહેતી નથી. અહીંયા સર્વનામ હી વાપરીએ તો તે પુરુષ માટે થઈ જશે. અહીંયા શી વપરાયું છે. આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ. my grandfather is above 90 years yet he takes English lecture on YouTube. મારા દાદા 90 વર્ષના છે છતાં એ યુટ્યુબમાં અંગ્રેજીના લેક્ચર લે છે. તો અહીંયા જુઓ, ઉંમર છે એમની વધારે, એમની છતાં પણ એ કેપેસિટી બહાર, મતલબ ઉંમર વધારે છે છતાં એ કામ કરે છે યુટ્યુબમાં લેક્ચર લેવાનું, એટલે યેટથી આપણે વાક્ય જોડ્યું. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું વાક્ય. કિંગ વોઝ રીચ યેટ હી વોઝ નોટ હેપી. રાજા હતો, રાજાને તો શું ના હોય, બધું જ હોય. રાજા સમૃદ્ધ હતો છતાં પણ સુખી નહોતો, ખુશ નહોતો. તો અહીંયા સુખી હોવાનું કારણ પણ ખુશ નથી, વિરોધાભાસ થાય છે, એટલા માટે અહીંયા વાક્યને યેટથી જોડ્યું. યેટ અને બટ મોટા ભાગે વચ્ચે આવે છે, શરૂઆતમાં હોતા નથી. આગળનું કંજક્શન જોઈએ. ઓર, બે વસ્તુમાંથી એક પર પસંદગીની વાત હોય ત્યારે આપણે ઓર લગાવીએ છીએ. ડુ ઇટ ઓર લીવ ઇટ. કાં તો કરી દો કાં તો છોડી દો. તો અહીંયા જુઓ, બેમાંથી એકની પસંદગી આવી એટલે આપણે ઓરથી વાક્ય જોડીએ છીએ. ઓર પણ મોટા ભાગે વચ્ચે જ આવતું હોય છે. વુડ યુ લાઇક ટુ હેવ જ્યુસ ઓર કોફી. શું તમને જ્યુસ ગમશે કે કોફી? તો અહીંયા પણ તમે જુઓ વાક્યમાં જ્યુસ અથવા તો કોફી બેમાંથી એકની પસંદ કરવાની છે, એટલા માટે આપણે ઓર. પછી આપણે બીજું વાક્ય જોઈએ.
આઈ વિલ કોલ યુ ઇન મોર્નિંગ ઓર ઇવનિંગ. હું તમને કાં તો સવારે ફોન કરીશ અથવા તો સાંજે ફોન કરીશ. તો અહીંયા જુઓ, સવારે અથવા સાંજે બંનેમાંથી એક વિકલ્પની પસંદ કરવાની છે, એટલે આપણે અર્થી વાક્ય જોડીએ છીએ. આગળ પાંચમું આપણે જોઈએ અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીતર ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે વપરાતું કંજક્શન છે. હી વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન એક્ઝામ. સખત પરિશ્રમ કરો, નહીં તો તમે પરીક્ષામાં નાપાસ થશો. તો અહીંયા જુઓ, અધરવાઇઝથી વાક્ય જોડાયું. જો તમે મહેનત નહીં કરો તો પાસ નહીં થવાય, તો એટલા માટે અહીંયા અધરવાઇઝ વપરાયું. જો નહીં તો રાઇટ ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ યોર પેપર. ઝડપથી લખો, નહીં તો તમારું પેપર તમે પૂર્ણ નહીં કરી શકો. તો અહીંયા પણ નહીંતર એ શબ્દ માટે આપણે અધરવાઇઝ વાપર્યું. પછી બીજું જોઈએ તો ડોન્ટ મેક મી ફૂલ અધરવાઇઝ આઈ વિલ કોલ પોલીસ. મને મૂર્ખા બનાવો નહીં, નહીં તો હું પોલીસને ફોન કરીશ. તો અહીંયા પણ અધરવાઇઝથી વાક્ય જોડાયું, એટલે એકમાં ક્રિયા અને બીજામાં પરિણામ. અહીંયા પણ વિરોધાભાસ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળનું બીજું કંજક્શન જોઈએ, બીકોઝ. બીકોઝ એટલે કારણ કે, કારણ દર્શાવવા માટે મોટા ભાગે વચ્ચે આવતું હોય છે. વી કુડ નોટ કેચ ટ્રેન બીકોઝ વી વેર લેટ. અમે ખૂબ મોડા પડ્યા, એના કારણે અમે ટ્રેન પકડી શક્યા નહીં. અહીંયા જુઓ, વચ્ચે બીકોઝથી વાક્ય આવ્યું, એટલે જુઓ અહીંયા બે ક્રિયા જોવા મળશે. એકમાં પહેલી ક્રિયા દોડ્યા, બીજી ક્રિયા ના પકડી શક્યા. તો એ બંને વાક્ય બીકોઝથી જોડાયું. આગળ જોઈએ, આઈ કેન નોટ ફ્લાય ઇન સ્કાય બીકોઝ આઈ ડોન્ટ હેવ વિંગ્સ. મારી પાસે પાંખો નથી, કારણ કે આઈ ડોન્ટ હેવ વિંગ્સ. હું ઉડી શકું નહીં, કારણ કે મારી પાસે પાંખો નથી. તો કેમ નથી ઉડી શકતા? પાંખો નથી. તો એ વાક્ય બીકોઝ એનાથી જોડાયું. આગળ જોઈએ, વી વિલ સ્ટે એટ હોમ બીકોઝ ધેર ઇઝ અ લોકડાઉન ઇન અવર સિટી. અમારા શહેરમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાને કારણે અમે ઘરમાં રહ્યા. તો ઘરમાં કેમ રહ્યા? આગળ એનું કારણ આપેલું છે, કારણ કે લોકડાઉનની પરિસ્થિતિ છે. તો અહીંયા વાક્ય બીકોઝથી જોડાયું. આગળ જોઈએ, સિન્સ અને એઝ. બીકોઝની જેમ કારણ દર્શાવવા માટે સિન્સ પણ વપરાતું હોય છે. સિન્સ અને એઝ એ સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં આવે છે. જેમ બીકોઝ આપણે વચ્ચે વાપરતા હતા, પણ સિન્સ અને એઝ એ વાક્યની શરૂઆતમાં આવશે. એક્ઝામ્પલ જોઈએ, મનોજ વોઝ સિક, હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. મનોજ બીમાર હોવાને કારણે એ શાળાએ જઈ શક્યો નહીં. તો અહીંયા જુઓ, શરૂઆતમાં આપણે સિન્સ અને એઝ એ બંને આપણે વાપરી શકીએ. બંનેનો સમાન ભાવ છે, સમાન જ ભાવ દર્શાવે છે. આગળ જોઈએ, એઝ કારણ કે. વી કુડ નોટ કેચ ધ ટ્રેન એઝ વી વેર લેટ. અમે મોડા હોવાને કારણે ટ્રેન પકડી શક્યા નહીં. ટ્રેનની જગ્યાએ બસ શબ્દ વાપરો, ગમે એટલા વાક્ય બનાવી શકાય. આગળ જોઈએ, આઈ કેન નોટ ફ્લાય ઇન ધ સ્કાય એઝ આઈ ડોન્ટ હેવ વિંગ્સ. મારી પાસે પાંખો નથી, તેથી હું ઉડી શકતો નથી. અહીંયા એઝ એ કારણ દર્શાવે છે. તો જુઓ, બટ જેમ વચ્ચે આવ્યું હતું એમ અહીંયા એઝ વચ્ચે પણ આવે છે, પણ મોટા ભાગે શરૂઆતમાં આવે. ત્રીજું ઉદાહરણ જોઈએ, વી વિલ સ્ટે એટ હોમ એઝ ધેર ઇઝ અ લોકડાઉન ઇન અવર સિટી. તો અહીંયા જુઓ, એઝ આપણે વચ્ચે લાયા, જેમ બીકોઝ લાવતા હતા ને વચ્ચે, એમ એઝ વચ્ચે પણ આવે છે. આગળ જોઈએ, સો ધેરફોર. સો એટલે તેથી, ધેરફોર એટલે પણ તેથી, અથવા એટલે માટે. એનો 3 અર્થ થાય. વી વેર લેટ સો વી કુડ નોટ કેચ ધ ટ્રેન. અમે મોડા પડ્યા, તેથી ગાડી પકડી શક્યા નહીં. ગાડી કેમ ન પકડી શક્યા? કારણ કે લેટ હતા. તો અહીંયા સોથી વાક્ય જોડાયું. માત્ર સો આવે, ઘણીવાર સોની સાથે સોની જગ્યાએ ધેરફોર પણ આવે. બીજું વાક્ય જોઈએ, આઈ ડોન્ટ હેવ વિંગ્સ ધેરફોર આઈ કેન નોટ ફ્લાય. મારી પાસે પાંખો નથી, તેથી હું ઉડી શકતો નથી. તો અહીંયા જુઓ,
કેમ નથી ઉડી શકતા? કારણ કે પાંખો નથી. એટલે અહીંયા ધેર પરથી વાક્ય જોડાયું, તેથી એટલે તેથી therefore વચ્ચે લગાવ્યું આપણે. આગળ જોઈએ, there is a lockdown in our city, so we will stay at home. અમારા શહેરમાં લોકડાઉન હોવાથી એટલે જ તેથી, એટલે કે અમે અમારે ઘરમાં રહેવું પડ્યું. આગળ જોઈએ, સો ધેટ એટલું બધું. હવે અહીંયા જો વધારે કોઈ ક્રિયાનું નકારમાં પરિણામ દર્શાવે છે. ચિરાગ ઇઝ સો લેઝી ધેટ હી કેન નોટ કમ્પ્લીટ હિઝ વર્ક. ચિરાગ ખૂબ આળસુ છે. લેઝી એટલે આળસુ. સો લેઝી ખૂબ આળસુ છે. એનું જે પરિણામ દર્શાવીએ છીએ આપણે ધેટથી દર્શાવીએ. ધેટ હી કેન નોટ કમ્પ્લીટ હિઝ વર્ક. તેથી એ પોતાનું કાર્ય પૂર્ણ કરી શકતો નથી. આગળ જોઈએ, ધીસ પોઈમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ ધ સ્ટુડન્ટ્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. આ કવિતા ખૂબ જ અઘરી છે. ખૂબ જ, એના માટે આપણે શબ્દ વાપર્યો સો. તો ઘણીવાર સો એટલે તેથી પણ થાય, અને સો એટલે એનો વધારે ભાર મૂકવા માટે પણ આપણે સો વાપરીએ છીએ. પણ એટલું યાદ રાખવાનું કે સો વાપરીએ અને વધારે ભાવ દર્શાવવો હોય તો આપણે સો પછી આપણે વિશેષણ વાપરીશું. જેમ કે અહીંયા ડિફિકલ્ટ વિશેષણ આવ્યું. પહેલું વાક્ય હતું સો, એની બાજુમાં વિશેષણ આવ્યું હતું લેઝી, આળસુ. અહીંયા ડિફિકલ્ટ એટલે અઘરું. એની બાજુમાં વિશેષણ ને ત્યારબાદ ધેટથી વાક્ય જોડાતું હોય છે. આગળ જોઈએ, યોર સક્સેસ ઇઝ ડ્યુ ટુ યોર હાર્ડ વર્ક. તમારી સફળતા એ તમારા સખત પરિશ્રમને કારણે છે. આગળ જોઈએ, એઝ એ પણ કારણ માટે આવે છે. એઝ ઇટ વોઝ ટુ લેટ, એ ખૂબ ટુ લેટ વી ડિસાઇડેડ ટુ સ્ટે ધેર ઓનલી. ખૂબ જ મોડું થયું હોવાથી અમે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો. તો અહીંયા જુઓ, કારણ આવી ગયું આગળ. એઝ ઇટ વોઝ ટુ લેટ, ખૂબ મોડા પડ્યા હતા. તો અહીંયા એઝ કારણ માટે પણ આવે છે. એના માટે અમારે ત્યાં રોકાવું પડ્યું. ઇટ ઇઝ રેઇનિંગ ટુડે સો ધેર આર નો બસીસ. આજે ખૂબ વરસાદ પડ્યો, એના લીધે કોઈ બસ છે નહીં. તો અહીંયા જુઓ, શું કારણ હતું? ખૂબ વરસાદ હતો. ઇટ ઇઝ રેઇનિંગ ટુડે, એના માટે પરિણામ આવે છે. તો આપણે સોથી દર્શાવ્યું. સો ધેર આર નો બસીસ, તેથી અહીંયા કોઈ બસ છે નહીં. પીપલ લવ હિમ બીકોઝ હી ઇઝ હેલ્પફુલ. લોકો એને ચાહે છે, લોકો એને પસંદ કરે છે. કારણ કે તે મદદરૂપ છે, એનું સ્વભાવ, એનું હેલ્પફુલ નેચર છે. પીપલ લવ્સ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. લોકો એને ચાહે છે કારણ કે તે પ્રામાણિક છે. તો અહીંયા બીકોઝથી વાક્ય જોડાયું. એમાં આપણે જોયું કે એઝ, બીકોઝ આ બધા છે એ કારણ દર્શાવવા માટે અને પરિણામ માટે વપરાતા સંયોજકો છે. આગળ જોઈએ, ધો અને ઓલ્ધો વિરોધાભાસ માટે. જો કે, છતાં પણ. ધો અને ઓલ્ધો સમાન ભાવે જ વપરાતા હોય છે. બંને એકબીજાને જગ્યાએ વાપરી શકીએ. બટ અને એટની જેમ બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે. જેમ પરંતુ યાદ એ રાખવાનું કે ધો અને ઓલ્ધો શરૂઆતમાં આવે, જ્યારે બટ અને એટ એ વાક્યની વચ્ચે આવતા હોય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે, ધો હી ઇઝ ક્લેવર હી ફેલ. તે ખૂબ હોશિયાર હોવા છતાં એ નાપાસ થયો. અહીંયા જુઓ, એક બાબત એવું દર્શાવે છે, પહેલું વાક્ય કે હોશિયાર છે, બીજું વાક્ય છે નાપાસ થયો. હવે અહીંયા જુઓ, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ જોવા મળે છે. એટલા માટે વાક્યની શરૂઆતમાં આપણે ધો વાપર્યું. તેમ છતાં. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે, ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. અહીંયા જુઓ, પહેલું વાક્ય છે તે ખૂબ ગરીબ છે, હી ઇઝ હેપી, છતાં એ કેવો છે? ખુશ છે. તો અહીંયા બે વાક્યો વચ્ચેનો વિરોધાભાસ ધો અને ઓલ્ધોથી આપણે જોયો. તો ધો અને ઓલ્ધો એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાતા સંયોજકો છે. આગળ આપણે બીજું જોઈએ, આઈધર ઓર, નાઈધર નોર, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો. જ્યારે કોઈ પસંદગીની વાત હોય ત્યારે આપણે આઈધર ઓર, પછી બેમાંથી એક પણ નહીં તો આપણે નાઈધર નોર, જે મોટાભાગે નેગેટિવ વાક્યમાં હોય છે, બોથ એન્ડ એટલે બંને, અને પછી છે નોટ ઓનલી બટ ઓલ્સો એટલે માત્ર આ જ નહીં, સાથે સાથે બીજું પણ. એટલે કે એક વિશેષતા હોય એની સાથે સાથે બીજી વિશેષતા દર્શાવવા માટે નોટ ઓનલી
બટ ઓલ્સો વાપરતા હોઈએ છીએ. આગળ આના ઉદાહરણો જોઈએ. નેક્સ્ટ, નાઇધર નોટ, આ પણ નહીં કે પેલું પણ નહીં. આપેલા બે વાક્યોમાંથી કોઈ પણ નહીં એવો જ્યારે ભાવ દર્શાવવાનો હોય ત્યારે તેની સાથે નોટ વપરાતું નથી, કારણ કે નાઇધર ઇઝ નોટ છે. મનીષ ઇઝ નોટ ક્લેવર, મનીષ હોશિયાર નથી. બીજું આપણે વાક્ય જોઈએ, મનીષ ઇઝ નોટ હાર્ડ વર્કિંગ, મનીષ હોશિયાર પણ નથી ને મનીષ સખત મહેનતું પણ નથી. આના માટે આપણે નાઇધર નોટથી વાક્ય જોડીએ તો બંનેમાંથી એક પણ એમાં ગુણ નથી એવું દર્શાવવું હોય તો આપણે આ વાક્ય આ રીતે બને, મનીષ ઇઝ નાઇધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ. તો અહીંયા જુઓ નોટ બંને બાજુથી નીકળી જાય છે. પહેલું જે નોટ હતું એની જગ્યાએ નાઇધર લગાડ્યું, બીજી વાર જ્યારે નોટ આવ્યું તો એની જગ્યાએ આપણે નોર લગાવ્યું. આગળ જોઈએ, હી ઇઝ નાઇધર ઇન્ટેલિજન્ટ નોર હાર્ડ વર્કિંગ, તે ખૂબ બુદ્ધિશાળી પણ નથી અને સખત મહેનતું પણ નથી. તો અહીંયા જુઓ બંને વિશેષતામાંથી એક પણ એક ગુણ જોવા મળતો નથી, માટે આપણે અહીંયા નાઇધર નોરનો પ્રયોગ કરીએ છીએ. આગળ જોઈએ, નાઇધર એ બોરોવર નોર એ લેન્ડર બી, લેણદાર કે દેણદાર ન બનો, એટલે બંનેમાંથી એકની પણ વાત છે નહીં. આગળ જોઈએ, એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર બોથ બોડી એન્ડ માઇન્ડ, એટલે કે શરીર માટે કસરત એ શરીર માટે અને મન બંને માટે સારી છે. તો અહીંયા બોથ અને એન્ડથી વાક્ય જોડાયું. આગળ જોઈએ, અધરવાઇઝનો ઉપયોગ જોઈએ આપણે. તો જુઓ, અધરવાઇઝના સ્થાને ઓર મૂકી શકાય, આપણે અહીંયા ઉદાહરણમાં જોઈશું, પરંતુ ઓરના સ્થાને અધરવાઇઝ મૂકી શકાય નહીં. જે આપણે અહીંયા નીચે બે એક્ઝામ્પલ આપ્યા છે એના દ્વારા સ્પષ્ટ થશે. પહેલું ઉદાહરણ જોઈએ, રન અવે અધરવાઇઝ યુ વિલ બી એરેસ્ટેડ, ભાગી જાઓ નહીં તો તમારી ધરપકડ કરવામાં આવશે. તો અહીંયા જુઓ અધરવાઇઝ નહીંતર આવ્યું, એના માટે આપણે અધરવાઇઝ વાપર્યું. આગળ બીજું વાક્ય જોઈએ, રન અવે ઓર યુ વિલ બી એરેસ્ટેડ, ભાગી જાઓ નહીં તો તમારી ધરપકડ થશે. તો અહીંયા આપણે ઓરથી વાક્ય જોડ્યું. પરંતુ જુઓ હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ, જનક ઓર આઈ એમ મિસ્ટેકન, જનક કાં તો જનકે ભૂલ કરી છે કાં તો મેં ભૂલ કરી છે. જનક ઓર આઈ એમ મિસ્ટેકન. હવે અહીંયા ઓરની જગ્યાએ તમે અધરવાઇઝ ન વાપરી શકો, અહીંયા ઓર જ વાપરવું પડે. જનક અધરવાઇઝ આઈ એમ મિસ્ટેકન એવું ના વપરાય, બરાબર. ચલો ઓલ્ધો અને ધોની વાત કરીએ. ધો અને ઓલ્ધોના આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. તેમ છતાંનો ભાવ દર્શાવવા માટે અહીંયા વિરોધાભાસી આ સંયોજક છે. ઓલ્ધો હી વર્કડ હાર્ડ હી ફેલ, તે ખૂબ મહેનત કરે છે છતાં ફેલ થાય છે. ઓલ્ધો હી વર્કડ હાર્ડ હી ફેલ, અહીંયા તમે જુઓ વાક્યમાં અલ્પવિરામ મૂકવું જરૂરી છે. બીજું જ્યારે વાક્ય આવે છે ને હી ફેલ, તો એની બાજુમાં અલ્પવિરામ કોમા મૂકવું જરૂરી છે. શરૂઆતમાં ઓલ્ધો અને ધો મુકાય, બીજું વાક્ય જ્યારે આવતું હોય ઉપવાક્ય તો અલ્પવિરામ મૂકવું પડે. આગળ જોઈએ, હી વર્કડ હાર્ડ બટ હી ફેલ, તે ખૂબ મહેનત કરે છે બટ હી ફેલ, છતાં નપાસ થાય છે. અહીંયા જુઓ, અહીંયા અલ્પવિરામ નહીં આવે, વાક્ય સળંગ એક જ છે. બટ મૂકવાથી આખું વાક્ય એક જ બની જાય છે, એટલા માટે અહીંયા અલ્પવિરામ નહીં પણ બટ મૂકવાથી સળંગ એક જ વાક્ય બને છે. હી વર્કડ હાર્ડ યેટ હી ફેલ, તે ખૂબ મહેનત કરે છે છતાં પણ એ નાપાસ થાય છે. બટની જેમ આપણે યેટનો પણ એ જ રીતે સમાન ભાવે ઉપયોગ કરીએ છીએ, એમાં પણ વચ્ચે અલ્પવિરામ નહીં આવે, વાક્ય યેટથી જ જોડાશે. આગળ જોઈએ, હી વર્કડ હાર્ડ નેવરથલેસ હી ફેલ, અહીંયા પણ નેવરથલેસ જે આવ્યું કન્જક્શન એ પણ બટ અને યેટની જેમ કામ કરે છે અને એ પણ વાક્યની વચ્ચે આવે છે. તો અહીંયા અલ્પવિરામની જરૂર રહેતી નથી. આગળ જોઈએ, ઇફ કન્ડિશન ક્લોઝની વાત આવી. જો તો, જો એ ઘટના બનશે તો એ બીજી ઘટના બનશે, જો કંઈક આવું થશે તો એનું પરિણામ આવું આવશે. આવું જ્યારે દર્શાવવાની વાત હોય ત્યારે ઇફથી વાક્ય, શરતી વાક્ય. વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે પણ ઇફ મૂકી શકીએ. અહીંયા બે ઉદાહરણ તમે જોઈ શકો છો. ઇફ આપેલું હોય તો એની બાજુમાં સાદો કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય, અને બીજું વાક્ય જે હોય એ સાદો ભવિષ્યકાળ હોય. ઇફ યુ આર ઓનેસ્ટ યુ વિલ રિસ્પેક્ટ યુ, જો તમે પ્રામાણિક હશો તો લોકો તમારી ઇજ્જત કરશે. એવરીબડી વિલ રિસ્પેક્ટ યુ, દરેક જણ તમારી રિસ્પેક્ટ કરશે. ક્યારે? કે જો તમે પ્રામાણિક હશો તો. તો અહીંયા
શરત મૂકેલી છે, પ્રામાણિકતા એ શરત છે, માટે એના પાછળ બીજું વાક્ય જે રહ્યું એ પહેલા વાક્ય અલ્પવિરામ બાદ આવે. I will attend the party if she invites me. જો તે મને આમંત્રણ આપશે તો હું પાર્ટી એટેન્ડ કરીશ. બીજું વાક્ય તમે જુઓ તો if વચ્ચે આવ્યું, તો if શરૂઆતમાં પણ આવી શકે, વચ્ચે પણ આવી શકે, પણ ધ્યાને રાખવાનું કે પહેલું વાક્ય હોય એ સાદો વર્તમાનકાળ હોય, જ્યારે બીજું વાક્ય હોય એ સાદો ભવિષ્યકાળ હોય. શરત છે એટલે કે જો ઘટના બનશે તો બીજી વસ્તુની સંભાવના રહેલી છે, માટે અહીંયા ifનું આપણે વાક્ય જોયું. આગળ જોઈએ ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ. તેમ છતાં આપણે એવું જ્યારે વાક્યનો પ્રયોગ કરવાનો હોય ત્યારે ડિસ્પાઇટ અને ઇન સ્પાઇટ ઓફ. ડિસ્પાઇટ એકલું આવે છે જ્યારે ઇન્સ્પાઇટની બાજુમાં ઓફ લાગે છે, બંને સરખી રીતે વાપરી શકાય. ડિસ્પાઇટ ધ નોઇઝ ધ લેબર્સ મેનેજ ટુ સ્લીપ. ખૂબ બધો ઘોંઘાટ હોવા છતાં લેબર એટલે કે મજૂરો આરામથી ઊંઘી શક્યા. ડિસ્પાઇટ ઓફ ધ નોઇઝ ધ લેબર્સ મેનેજ ટુ સ્લીપ. ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ બંને સરખા ભાઈ વાપરી શકાય, અને પહેલું વાક્ય હોય એના પછી તરત અલ્પવિરામ આવે. આગળ જોઈએ સો ધેટ, સચ ધેટ, સચ પછી ધેટ. ઇટ વોઝ સો ડાર્ક ધેટ વી કુડ સી નથિંગ. એટલું બધું અંધારું હતું કે અમે કશું જ જોઈ શક્યા નહીં. તો અહીંયા જે સો વાક્ય આવ્યું, સોથી જોડાયું, એ જે પણ પહેલું વાક્ય હોય એ વધારે પડતો ભાવ દર્શાવવા માટે ખૂબ અંધારું, તે સોથી વાક્ય જોડાયું. હી ઇઝ સચ એ મેન એઝ ટ્રસ્ટેડ બાય એવરીવન. તે ખૂબ જ તે માણસ કે જેના પર દરેક વ્યક્તિ વિશ્વાસ કરે છે. કેમ? એ એવો માણસ છે. તો અહીંયા જે વાક્ય એસ થી જોડાયું, કેવો માણસ છે? વિશ્વાસપાત્ર છે. ધ બોય આસ્ક્ડ સચ અ ફૂલિશ ક્વેશ્ચન ધેટ એવરીબડી લાફ્ડ એટ હિમ. છોકરાએ એવો રમૂજી પ્રશ્ન કર્યો કે બધા જ એની પર હસી પડ્યા. તો અહીંયા વાક્ય સચથી જોડાયું. સચ પછી ફૂલિશ જે આવ્યું એ વિશેષણ છે, તો મોટા ભાગે ત્યાં વિશેષણ આવતું હતું. તે એવો મૂર્ખો છે, તો અહીંયા મૂર્ખ શબ્દ આવ્યો એ વિશેષણ છે. નેક્સ્ટ કન્ડિશનલ કન્જક્શન, જે આપણે આગળ જોઈ ગયા. અનલેસ, અનલેસ યુ રન યુ વુડ એરેસ્ટ. જો તમે ના ભાગ્યા તો તમારી ધરપકડ થશે. જે આપણે આગળ જોઈ ઇફ આવતું એવી જ રીતે અનલેસ પણ આવે છે. જો નહીં તો, આ નહીં તો આ પણ નહીં. આગળ જોઈએ. થેન્ક યુ.